આપણા 10મા પ્રકરણમાં ભારત અને એની કૃષિ. કૃષિ એટલે કે ખેતી. આપણે આમાં ખેતી વિશેની વાત કરવાની છે. તો સૌથી પહેલાં થાય કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ જ છીએ. કૃષિને આપણે એક વ્યવસાય તરીકે નહીં, પરંતુ આપણા એક ભાગ તરીકે, જીવનના એક ભાગ તરીકે સ્વીકારેલું છે. કારણ કે દેશની ઘણી બધી મોટી વસ્તીનો સંપ્રદાય, એક ચોક્કસ સમૂહ જે બધામાં ખેતીમાં રોકાયેલો છે. ખેતીમાંથી ભારતની રાષ્ટ્રીય આવકનો 26% જેટલો હિસ્સો મળે છે. ખેતી આપણા જીવનની અને આપણા અર્થતંત્રની એક મહત્વનું સંસાધન છે. એટલે ખેતી સંસાધનનું આપણા દેશમાં ઘણું જ મહત્વ છે. આમ જોવા જાય તો દેશમાં ખેતી થઈ શકે એવા ઘણા બધા કારણો આપણી પાસે છે. કેટલા ફાયદા પણ છે. પહેલી તો આપણું 12 માસનું આબોહવા સારી છે. બીજું કે મોટા અને ફળદ્રુપ ખેતીલાયક જમીનો અને ખેતરો પણ છે. અનુભવી, કુશળ અને મહેનતુ ખેડૂતો પણ આવેલા છે. છતાં પણ દેશમાં ખેતીનો વિકાસ બરાબર થયો નથી. તો કે એના માટે પણ થોડા કારણ જવાબદાર છે કે ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં ઘણી જ નબળી છે. એટલે રાસાયણિક ખાતરો, મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, યંત્રોનો બરાબર ઉપયોગ થતો નથી. વૈજ્ઞાનિક ઢબે આપણે ખેતીનો વિકાસ કર્યો નથી. એટલે આ બધા કારણોને કારણે ભારતના ખેતીમાં જોઈએ તેવો વિકાસ થઈ શક્યો નથી. ખેતીના ઘણા બધા પ્રકાર છે. એમાં આપણા અભ્યાસમાં થોડાક પ્રકાર સમાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલાં આપણે ખેતીના પ્રકારમાં જોઈશું આત્મનિર્વાહની ખેતી. પહેલા જ કીધું એ રીતે કે આપણા દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે. અને દેશના લોકોના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને બીજું કે એમની પાસે ખેતરો પણ છે તે નાના છે અને પાછા છૂટા છવાયેલા આવેલા છે. એટલે ખેડૂત ઈચ્છા ધરાવતો હોવા છતાં પણ સુધારેલી ખેતી, રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેનો ઉપયોગ કરી શકતો નથી. સિંચાઈની પણ સગવડ ઓછી છે. આ બધાને કારણે અનાજનું ઉત્પાદન ઓછું થાય છે. અને જે કંઈ ઉત્પાદન થાય છે તે ખેડૂત પોતાનું અને પોતાના કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે. એટલે એને આપણે આત્મનિર્વાહની ખેતી કહીશું. ભારતમાં મોટા ભાગના ખેડૂતો આ પ્રકારની જ ખેતી કરી રહ્યા છે. પછી આપણે વાત જોઈશું શુષ્ક અને આર્દ્ર ખેતીની. શુષ્ક એટલે સૂકી ખેતી. તો કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ ઓછી છે, ત્યાં થતી ખેતીને આપણે શુષ્ક ખેતી કહી શકીશું અથવા સૂકી ખેતી પણ એને કહી શકાય. એના માટે જમીનમાં ભેજનું મહત્વ વધારે છે. બીજું કે ત્યાં વર્ષમાં એક જ પાક લઈ શકાય એવી આપણા શુષ્ક ખેતી છે. અને એમાં પણ જુવાર અને બાજરી ખાસ ઉગાડવામાં આવે છે કે જે પાકો ઓછો વરસાદ પડે તો પણ ઉગી શકે છે. પછી વાત કરીશું આપણે આર્દ્ર ખેતીની. તો કે આર્દ્ર ખેતી એટલે કેવી? તો કે એને ભીની ખેતી કહેવાય છે. જ્યાં વરસાદ વધારે પડે છે, સિંચાઈની સગવડો પણ સારી છે, એવી ખેતીમાં આપણે તેને આર્દ્ર ખેતી કહીશું. એમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. જેમાં ડાંગર છે, શેરડી છે અને શાકભાજી જેવા મુખ્ય પાકોનો સમાવેશ આર્દ્ર ખેતીમાં થાય છે. કે આર્દ્ર ખેતી દ્વારા આ વસ્તુ આપણે ઉગાડી શકીશું. તો આપણે કૃષિના 2 પ્રકારો જોઈએ, આત્મનિર્વાહની ખેતી, પછી શુષ્ક અને આર્દ્ર ખેતી. હવે ત્રીજો પ્રકાર જોઈએ સ્થળાંતરીય ખેતી. આપણે ખેતીનો ત્રીજો પ્રકાર જોઈશું. એમાં સ્થળાંતરીય ખેતી એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, એને મોટાભાગે આપણે સ્થળાંતર કહીએ છીએ. આ ખેતીનો પણ એક આવો જ પ્રકાર છે કે જંગલમાં વૃક્ષો કાપીને જમીનને સાફ કરવામાં આવે છે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ કે થોડા સમય પછી એ ફળદ્રુપતા ઘટી જાય એટલે
એ ખેતી કરતા લોકો પાછા બીજા વિસ્તારમાં જશે અને ત્યાં આ જ પ્રકારની ખેતી લોકો કરતા હોય છે, જેને આપણે સ્થળાંતરીય ખેતી કહીશું અથવા તો ઝૂમ પદ્ધતિની ખેતી પણ કહી શકાય. ત્યાં મોટાભાગે સૂકા ધાન્ય જ જેવા કે મકાઈ અને જુવાર જ ખાસ ઉગાડવામાં આવે છે. આ એક સ્થળાંતરીય ખેતીની એક વિશેષતા છે. પછી આપણે ચોથો પ્રકાર સમજીશું બાગાયતી ખેતી. જે ખેતી મોટાભાગે બાગ બગીચાઓ દ્વારા આપણે ઉગાડતા હોઈએ તેવી ખેતીને આપણે શું કહીશું? બાગાયતી ખેતી. આમાં ખાસ તો એની સાર સંભાળ રાખવી બહુ જરૂરી છે, જે કે આપણે પાક ઉગાડીએ તેને માવજત પણ કરવી પડે. પણ એક ફાયદો પણ છે કે લાંબા સમય સુધીનું ઉત્પાદન આપણને મળતું રહે. એટલે બાગાયતી ખેતી આ રીતે ફાયદાકારક પણ ખરી, પણ મોટાભાગે ફળો છે, ચાના બગીચાઓમાં બાગાયતી ખેતી દ્વારા થાય છે, જેને આપણે ચોક્કસ બાગ આવેલા છે એવું કહીએ છીએ. એમાં પણ મૂડી વધારે જોઈએ, યંત્રો જોશે, ખાતરો, સિંચાઈ, પરિવહનની સુવિધા સારી હોય તો બાગાયતી ખેતીનો સારામાં સારો વિકાસ થઈ શકે છે અને જેની આપણે આવક પણ સારી થાય છે. ચા, કોફી, સિકોના, કોકો અને વિવિધ પ્રકારના ફળો આ બધાની ખેતી બાગાયતી કહેવાય છે. ચાના બગીચા આપણે કહીએ છીએ ઘણીવાર. ચા અને કોફી જે વિસ્તારમાં ઉગે છે તે જ વિસ્તારમાં ત્યાંને પ્રોસેસિંગ કરવાની ફેક્ટરીઓ પણ આવેલી હોય છે, જેથી કરીને લાવવા લઈ જવાનો ખર્ચ ઘટી શકે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં, પશ્ચિમ બંગાળની અંદર, હિમાલયન તળેટીમાં, દક્ષિણ ભારતમાં નીલગિરી ટેકરીઓ પર બાગાયતી ખેતી ખાસ આપણને જોવા મળે છે. પછી આપણે જોઈશું સઘન ખેતી, જેનો પાંચમો પ્રકાર છે.